एसएससी એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફાઇનલી એક ભરતી વિશે મહત્વની અપડેટ આવી છે, એક ઓફિશિયલ નોટિફિકેશન આવી છે। 20 જુલાઈ 2022 થી ઓલરેડી તેના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। તમે મિત્રો 4 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકશો। તો સ્ટાફ સિલેક્શન દ્વારા કઈ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે અને તમે એમાં અરજી કરી શકશો કે નહીં, ગુજરાતીઓ માટે આ ભરતી છે કે નહીં, જરૂરી લાયકાતના ધોરણો, શરતો શું રહેશે, બધી જ માહિતી આજની વિડીયોમાં મળી જશે। તો પ્લીઝ વિડીયો અંત સુધી જોવા વિનંતી, સાથે સાથે તમારા બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડજો। દોસ્તો આગળ વાત કરીશું। દોસ્તો આ જે વિભાગ છે એસએસસી એટલે કે મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન અંતર્ગત આવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ। તો સ્ટાફ સિલેક્શન કમિશનમાં હાલમાં જે ભરતી આવી છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા 20 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2022 છે। ઓનલાઈન ફોર્મ પણ તમે ભરી શકો છો અને ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો। એક દિવસ લંબાવવામાં આવ્યું છે 5 ઓગસ્ટ 2022। આ ઉપરાંત પેમેન્ટ છે તે ઓફલાઈન પણ તમે કરી શકો છો, તેની પણ 5 ઓગસ્ટ 2022 છેલ્લી તારીખ છે। અંદાજિત પરીક્ષા ઓક્ટોબર 2022માં લેવાશે। તો આજે ભરતી આવી છે તેની ડિટેલમાં વાત કરીએ। સૌથી પહેલા તો જોઈ શકો છો અહીંયા જે સંપૂર્ણ કોષ્ટક બનાવેલું છે, ખૂબ જ સારી રીતે સમજ પડી જાય એ રીતે। અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પે સ્કેલ છે, જેવું કે જુનિયર ટ્રાન્સલેટરની જે ભરતી છે એમાં લેવલ 6 પ્રમાણે ₹35,400 થી 1,12,400 સેલેરી સ્ટ્રક્ચર છે। બીજું જુનિયર ટ્રાન્સલેટરની ભરતી છે ઇન MO રેલવેઝ, રેલવે બોર્ડની અંદર આ ભરતી છે, જેમાં લેવલ 6 પ્રમાણે 35,400 થી 1,12,400 સેલેરી સ્ટ્રક્ચર રહેશે। જુનિયર ટ્રાન્સલેટર ઇન આર્મ્ડ ફોર્સ હેડક્વાર્ટર AFHQમાં જે ભરતી છે તેમાં લેવલ 6 પ્રમાણે સેલેરી મળશે। જુનિયર ટ્રાન્સલેટર એટલે કે JT, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર એટલે કે JST। દોસ્તો આ જે ભરતી છે એ પણ તમે જોઈ શકો છો, લેવલ 6 પ્રમાણે સેલેરી મળશે। અને લાસ્ટમાં સિનિયર હિન્દી ટ્રાન્સલેટરની જે ભરતી છે એમાં લેવલ 7 પ્રમાણે 44,900 થી 1,42,400 સુધીનું સેલેરી તમને મળશે। વેકેન્સીની વાત કરીએ તો વેકેન્સી વિશે અહીંયા માહિતી આપેલી નથી, પરંતુ સમય દરમિયાન સમય ટુ સમય જે ટાઈમ ટુ ટાઈમ નવી નવી અપડેટો આવતી હોય છે એ પ્રમાણે લખેલું છે કે અહીંયા એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં કેન્ડિડેટ કોર્નર છે, ત્યાં ટેન્ટેટિવ વેકેન્સીનું લિસ્ટ તમને મળી જશે। રિઝર્વેશન આપેલું છે SC ST EWS OBC કેટેગરીને, તો એ પણ તમે જોઈ શકો છો। પરમિસિબલ ડિસેબિલિટી વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટે અહીંયા લખેલું છે ફંક્શનલ રિક્વાયરમેન્ટ કઈ PH કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે એના વિશે અહીંયા ડિટેલમાં સંપૂર્ણપણે માહિતી આપેલી છે। તો મારા હિસાબે તમને કોઈ ડાઉટ નહીં થાય, તમે એકવાર વાંચશો તો ખબર પડી જ જશે। નેશનાલિટી વિશે પણ માહિતી આપવામાં આવી છે, આપણે આશા રાખીએ કે બધા ઇન્ડિયન જ છે, તો બીજું બધું વાંચીશું નહીં। એજ લિમિટેશનની વાત કરીશું તો 18 થી 30 વર્ષની વચ્ચેની એજના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે, જેવું કે 1 જાન્યુઆરી 2022ના રોજ તમારી એજ 18 અથવા તો 30 હોવી જોઈએ અથવા તો એની વચ્ચે હોવી જોઈએ। વાત કરીશું કે તમારો જન્મ કઈ તારીખના વચ્ચે થયેલો હોવો જોઈએ, તો 2 જાન્યુઆરી 1992 થી 1 જાન્યુઆરી 2004ની વચ્ચે જે પણ ઉમેદવારોએ જન્મ લીધેલો છે તમામ ઉમેદવારો અરજી કરી શકશે। એના પછી અહીંયા એજ લિમિટેશનમાં છૂટછાટ આપવામાં આવી છે, જેવું કે SC ST 5 વર્ષ, OBCને 3 વર્ષની છૂટછાટ છે, PWD અનરિઝર્વડ ને 10 વર્ષ, PWD OBC 13 વર્ષ, PWD SC ST અહીંયા 15 વર્ષ, જ્યારે એક્સ સર્વિસમેનને 3 વર્ષ, ડિફેન્સ પર્સનલ ડિસેબલને 3 વર્ષ, ડિફેન્સ પર્સનલ ડિસેબિલિટી ઇન ઓપરેશન ડ્યુરિંગ હોસ્પિટલ તેમાં 8 વર્ષની છૂટછાટ છે SC ST માટે। તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। એક્સ સર્વિસમેન વિશે અહીંયા ઘણી બધી માહિતી આપવામાં આવી છે, તો ડાઉટ ના થાય એટલા માટે જ તમે એકવાર જોઈ લેજો। જે પ્રોસેસ સર્ટિફિકેશન છે એમાં કઈ રીતનું શું હોય છે એના વિશે પણ અહીંયા ડિટેલમાં લખેલું છે, એ પણ તમારે એકવાર વાંચવાનું રહેશે, જેથી કરીને તમારા ડાઉટ દૂર થાય। જરૂરી શૈક્ષણિક લાયકાત એ શું રહેશે એ સમજી લઈએ। તો અહીંયા અલગ અલગ પોસ્ટ કોડ છે A અને D, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર અને જુનિયર ટ્રાન્સલેટર ઇન વેરિયસ સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ ઓફિસ। તો એમાં લાયકાતની વાત કરીશું, માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ હિન્દી અથવા તો હિન્દી ઇંગ્લિશ સાથે કમ્પલસરી તો જ કરી શકશો, અથવા માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર હિન્દી સાથે
કમ્પલસરી હોવું જોઈએ. એના પછી માસ્ટર ડિગ્રી કરેલી હશે તમારે ઇન એની સબ્જેક્ટ અધર દેન હિન્દી ઓર ઇંગ્લિશ વિથ હિન્દી મીડિયમ એન્ડ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ ઓર એઝ ધ મીડિયમ ઓફ ધ એક્ઝામિનેશન. તો દોસ્તો જોઈ શકો છો મોસ્ટ ઓફ દરેકમાં માસ્ટર ડિગ્રી જ માંગેલી છે, પરંતુ જે કોડ ઈ છે સિનિયર હિન્દી ટ્રાન્સલેટર એમાં પણ માસ્ટર ડિગ્રી માંગી છે, એ પણ તમે જોઈ શકો છો. તો લગભગ જેટલી પણ અહીંયા ભરતીઓ છે દરેકમાં અહીંયા માસ્ટર ડિગ્રી માંગેલી જ છે. તો 100% દોસ્તો તમારા પાસે માસ્ટર ડિગ્રી હોવી ખૂબ જરૂરી છે. તો તમને અરજી કરવામાં થોડી પણ તકલીફ નહીં પડે. અરજી કઈ રીતથી કરી શકાય? તો અરજી કરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે જવાનું છે અને જે સૂચના લખેલી છે એ પ્રમાણે તમારે અરજી કરવાની છે. અને તમારે જે ડોક્યુમેન્ટ છે દોસ્તો એ તમારે અપલોડ કરવાના છે, જેમાં કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ 20 થી 50 કેબીની વચ્ચે હોવો જરૂરી છે. એના પછી દોસ્તો આગળ વાત કરીશું તો ફોટોગ્રાફ શુડ નોટ બી મોર દેન 3 months ઓલ્ડ. તો 3 મહિના કરતાં ઓલ્ડ હોવો જોઈએ નહીં. ઇમેજ ડાયમેન્શન ઓફ ધ ફોટોગ્રાફ શુડ બી અબાઉટ 3.5 સેન્ટીમીટર વિડ્થ, 4.5 સેન્ટીમીટર હાઇટ. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓનલાઈન સબમિશન 4 ઓગસ્ટ 2022 સુધી તમે કરી શકશો. એના પછી આ જે ભરતી છે તેમાં અરજી નહીં કરી શકો. તો આ પણ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અંતમાં જ્યારે છેલ્લી તારીખ હોય ત્યારે ઇસ્યુ ના થાય એટલે એડવાઇસ આપું છું કે દોસ્તો સમયસર અરજી કરી દેજો. એપ્લિકેશન ફી રૂપિયા 100 રહેશે. જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો છે SC/ST PWD કેટેગરીના ઉમેદવારો એમને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઓનલાઈન ફી કેન બી પેડ બાય ધ કેન્ડિડેટ 5 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઈન તમારી ફી છે તમે પે કરી શકો છો. વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન તો 6 ઓગસ્ટ 2022 સુધી કરેક્શન સુધી ઓપન છે, ત્યાં સુધી તમે કરી શકો છો. એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો દોસ્તો આપણું આવી ગયું વેસ્ટર્ન રિજિયન. તમે જોઈ શકો છો નીચે થોડું જઈશું તો અહીંયા કોષ્ટકમાં લખેલું છે દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર. હવે ગુજરાતમાં પણ ખાસ ધ્યાન રાખો અમદાવાદ, રાજકોટ આ બે જે સેન્ટર છે એક્ઝામિનેશનના એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી દોસ્તો વાત કરીશું સ્કીમ ઓફ એક્ઝામિનેશનની. પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનું પેટર્ન શું હશે? તો આ જે પરીક્ષા છે તેમાં અલગ અલગ પેપર રહેતા હોય છે. પેપર 1 ઓબ્જેક્ટિવ ટાઈપનું રહેતું હોય છે દોસ્તો. એ તમે મોબાઈલની સ્ક્રીન છે એના પર તમે જોઈ શકો છો દોસ્તો. તો એમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, જેમાં જનરલ હિન્દી અને જનરલ ઇંગ્લિશને લગતું પૂછાતું હોય છે. 100 ક્વેશ્ચનના 100 માર્ક્સ હોય છે, 2 કલાક આપવામાં આવતી હોય છે. જ્યારે ફિઝિકલ જે ડિસેબલ પર્સન છે એમને 2 કલાક 40 મિનિટ આપવામાં આવશે. પેપર 2 છે તો પેપર 2ની અંદર તમે જોઈ શકો છો દોસ્તો એમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર હશે અને એની અંદર ટ્રાન્સલેટર અને એસેને લગતું પૂછાતું હશે. 200 માર્ક્સનું હોય છે. ક્વેશ્ચન કેટલા હોય છે નથી લખેલું, પણ 200 માર્ક્સનું પેપર હોય છે. 2 કલાક આપવામાં આવતા હોય છે. પેપર 1 વિલ કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ મલ્ટિપલ ચોઇસ, એટલે કે પેપર 1ની અંદર MCQ હોય છે. ધેર વિલ બી ધ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ 0.5 નેગેટિવ માર્કિંગ રહેતું હોય છે તમારા ખોટા આન્સર દીઠ, એ પણ તમે ચેક કરી શકો છો. તો આ રીતનું પેપર હોય છે. ઇન્ડક્ટિવ સિલેબસ કઈ રીતનો છે? પેપર 1નો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશનનો. પેપર 2 છે ટ્રાન્સલેશન એન્ડ એસે, એમાં કઈ રીતનું પેપર હોય છે તો એનો સિલેબસ પણ અહીંયા લખેલું છે દોસ્તો. તમે એકવાર જરૂરથી વિઝિટ કરી છે તે ખાસ ચેક કરી લેજો. ફોટો આઈડેન્ટિટી પ્રૂફનું અહીંયા લિસ્ટ આપેલું છે, એકવાર જોઈ લેજો. આમાંથી તમારે કયા ડોક્યુમેન્ટ લઈને આવવાના છે એ પણ અહીંયા સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેનું સંપૂર્ણ વિગતવાર લિસ્ટ આપેલું છે, એક પણ એકવાર ચેક કરી લેજો. તો આ રીતે દોસ્તો ટોટલ 61 પેજની આ PDF છે. જે જરૂરી માહિતી છે ઓલરેડી મેં તમને સમજાવી દીધી છે. આ ઉપરાંત જે મિત્રોને ડાઉટ હોય ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો. આશા રાખીશ કે તમને બધી જ ખબર પડી જાય અહીંયા કયા પ્રકારના ફોટોગ્રાફ ચાલશે, કયા નહીં ચાલે, એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત અરજી કઈ રીતે કરી શકાય તે માટે પણ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે. તમે જો કોઈ રિઝર્વ કેટેગરીથી આવો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એને લગતી પણ અહીંયા માહિતી પ્રોવાઈડ કરવામાં આવી છે. તો એ પણ દોસ્તો એકવાર ખાસ કરીને ચેક કરી લેજો. આશા રાખું છું કે વિડીયો તમને સૌને ખૂબ જ ગમ્યો હશે.